વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે છે ને આપણે બેંકનું કામ કરવા જવાનું છે, એટલે આજે હું ને પપ્પા પાછા બેંકે જવાના છીએ. એ પહેલાં થોડુંક કામ કરી લઈએ ને પછી આપણે બેંકે જઈએ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. તો જો અત્યારમાં છે ને દૂધ બને છે. અત્યારે આપણે કેસરવાળું દૂધ બનાવવાનું છે. તો જો આપણે કેસર પલાળી દીધું છે અને સાઈડમાં આપણું રેગ્યુલર દૂધ આવી ગયું છે, એ ગરમ થાય છે. અત્યારે આપણે દૂધ બનાવી નાખીને તો સાંજે મસ્તનું ઠંડુ થઈ જાય ને ઘટ થઈ જાય નહીં મમ્મી? હા, સાંજે ખાવા થાય ઠંડુ થઈ જાય ને. હા, એટલે મજા આવે. તો જો અમે અત્યારે બનાવી નાખીએ છીએ અને હવે મમ્મીને યોગામાં જવાનો ટાઈમ થઈ ગયો છે. યોગામાં જાવું છે એટલે હવે આ બધું કમ્પ્લીટ કરી દીધું. હા, તારે ખાલી હલાવીને ઘટ કરવાનું. હવે આમાં ખાંડ ને આ ખાલી આવડો નાખ દઉં ને કેસરમાં. અને જો અહીંયા ખાંડ છે, કાઢી દેતી જાઉં છું. કેટલી નાખી દઉં અને પછી એમને ઠંડુ થઈ જાય એટલે ફ્રીજમાં મૂકી દઈશ. કામ અમે જોશે તો હું તને આપણે થોડી હા, એ તો હું ચાખી લઈશ પછી. હો હા હા. ખાંડ ને તો જો અત્યારમાં મસ્ત દૂધ બને છે કેસર વાળું. આપણે કેસર પલાળી દે છે, પાણીમાં રાખી દે છે. હા કઈ હા, પડે નહીં, ધ્યાન રાખજો. જો આપણે ક્યારેક મસ્ત ક્યારેક દૂધ હલાવી બને. નાખવાનું. તો જો અત્યારે છે ને આપણું દૂધ મસ્ત બની ગયું છે ને કેસરની ફ્લેવર પણ આવી ગઈ છે. મસ્ત કલર આવી ગયો છે કેસરનો. જો મસ્ત મજાનું દૂધ આપણે કરી નાખ્યું છે અને કેસરનો કલર પણ બહુ મસ્ત આવી ગયો છે, એટલે આપણું દૂધ કમ્પ્લીટ. તો જો અત્યારે છે ને અમે જવા નીકળતા હતા બેંકે, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે જો ધીમે ધીમે આવતો હોય ને તો નીકળી જશો આપણે. તો પહેલાં છે ને વરસાદ આવતો હતો એટલે મેં વિચાર્યું કે હવે નથી જવું, પણ હવે વરસાદ રહી ગયો છે તો કીધું ચાલો જઈ આવે. તો અત્યારે અમે બેંકે જાય છે. તો જો અમે બેંકે ગયા હતા ને ત્યાંનું કામ આજ કમ્પ્લીટ નથી થયું, પણ સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો તો મિરલને ચારમીને આજે ડ્રોપ કરતા એવા. કા ચારમી? આજે બધા ભેગા હતા. પછી સ્કૂલે તેડવા જવાનો ટાઈમ થઈ ગયો હતો તો પછી આ બંનેને પણ સાથે તેડતા એવા. બરાબર ને? શું કરે? ચશ્મા કાઢે? મૂકી દે મૂકી દે. તો જો અત્યારે છે ને મિરલ ટ્યુશનમાંથી આવી ગઈ છે અને આજે નાસ્તામાં છે રોટલાનું શાક. એટલે આજે મમ્મી બનાવે છે. કા મમ્મી? હા, રોટલા શાક વઘારી દો. તો આજે મમ્મીના સ્ટાઇલથી રોટલાનું શાક છે. રોટલાનું શાક વધારે બા જ બનાવતા હોય. કા મમ્મી? બા બહુ મસ્ત બનાવે. મસ્ત બને. મારે કીધું એવું બધું ન બને. રોટલાનું શાક બાને જ બનાવે. હા, વધારે બા જ બનાવતા હોય, પણ આજ મમ્મીનો વારો આવી ગયો, બા નથી એટલે બા બહુ મસ્ત બનાવે એના સ્ટાઇલથી. બહુ મજા આવે એ શાક ખાવાની. આજે બપોરે રીંગણાનું શાક ને બાજરાના રોટલા હતા, એટલે એક એક્સ્ટ્રા મમ્મીએ કર્યો હતો કે નાસ્તામાં થઈ જાય. દરરોજ ને દરરોજ ભેળ ન ભાવે કા, એટલે અલગ અલગ હોય જ. અલગ અલગ થઈ જાય. કંઈક ભાખરીનો ચેવડો ને એવું બધું હોય. કા મમ્મી? ભાખરીનો ચેવડો, ક્યારેક બટેટા પૌવા. હા, રોટલીનું શાકય આપણે હોય વધારે. હોય. હા, પછી ક્યારેક પફ, ક્યારેક પાણીપુરી. હા, એવું બધું અલગ અલગ હોય. હમણાં પફ નથી આવતા, નહીતર તું કોલેજ તારી ચાલુ હતી ત્યારે પફ આવતા હોય, મગાવી લે. હા, અત્યારે તો ઘરે ને ઘરે હોય એટલે પછી હવે ઘરનો એટલે આવું બધું બનાવવાનું. હા, તો છાશ નાખી દેવાની, પછી આવડો રોટલો. હા, પછી રોટલો નાખી દેવાનો. તો જો અત્યારે આપણું મસ્ત મજાનું શાક બની ગયું છે. મસ્ત સુગંધ આવે છે. કા મમ્મી? બની ગયો ને? બની ગયું. મસ્ત બની ગયું. ચાલો હવે નાસ્તો કરી લઈએ. તો જો અત્યારે છે ને આપણે ધાબા ઉપર આવ્યા છીએ, કારણ કે આપણે વિડીયો અપલોડ કરવાનો હતો પણ નીચે નેટવર્ક પ્રોપર નથી આવતું, જેના લીધે આપણો વિડીયો અપલોડ નથી થતો. તો અત્યારે હું ધાબે આવીને તો અમારી એક્ઝેક્ટ પાછળ છે ને મસ્ત એવું ગાર્ડન છે, તો એ હું તમને બતાવું. જો મસ્ત ગાર્ડન છે. પહેલાં તો નાના નાના છોડવા હતા, પણ અત્યારે બહુ મોટા ઝાડવા થઈ ગયા છે અને એમાંના યલો ફ્લાવર છે ને એની ડિઝાઇન બહુ મસ્ત છે. આમાં તો પ્રોપર નથી આવતું પણ રિયલમાં બહુ મસ્ત લાગે છે. એકદમ અલગ છે. આપણે પેલું હેરસ્ટાઈલમાં નાખીને એ રીતે સર્કલમાં છે, એકદમ બો ટાઈપ છે. બહુ મસ્ત છે. આમ જોવાની મજા આવે એવું છે. એક જ મોટું છે, બાકી બધા તો જો નાના નાના છે, પણ આમ એમ થઈ જોઈએ જ રાખીએ એવું છે. જો બહુ મસ્ત છે. આમ યલો કલરનો એનો લુક બહુ મસ્ત આવે છે. તો જો આવું ગાર્ડન છે અમારી પાછળ. આ એક પ્લોટ છે, પણ એ લોકોએ આવી રીતે છે ને પ્લાન્ટ બધાય કર્યા છે.
અહીંયા પહેલાં બેન્ચીસ ને ઝૂલા ને એવું બધું હતું, પણ અત્યારે તો નથી. પણ આ યલો ફ્લાવર છે ને એ બહુ મસ્ત છે. અત્યારે તમને ઘંટડીનો અવાજ આવતો હશે. અમારે ઘરની એક્ઝેક્ટ પાછળ જે આપણે પહેલાં બ્લોગમાં દર્શન કરવા ગયા હતા ને એ મંદિર છે, અને ત્યાં અત્યારે જો છોકરાઓ રમે છે અંદર, અને એ ઘરની પાછળ જ છે એટલે એનો અવાજ આવતો હોય. પણ આ ફ્લાવર છે ને એ બહુ જ મસ્ત છે. તો છે ને આજે આપણને એક મસ્તની ગુડ ન્યૂઝ મળી છે, અને ગુડ ન્યૂઝ એ છે કે હવે થોડાક જ દિવસમાં 2 થી 3 દિવસમાં આપણી કોલેજ સ્ટાર્ટ થવાની છે. એટલે હવે તમને ઘરની સાથે સાથે કોલેજના બ્લોગ પણ જોવા મળશે, અને થોડુંક અલગ થઈ જશે ને. છેલ્લા 3-4 મહિનાથી આપણું વેકેશન હતું, પણ હવે આપણે નવી કોલેજ જોઈન કરી છે તો નવા ફ્રેન્ડ્સ બનાવશું. એમાં એવું છે કે જૂના એકેય ફ્રેન્ડ આપણી સાથે નથી, એને એડમિશન નથી લીધું, એટલે હવે આપણે નવી કોલેજે જઈશું ને નવા એડમિશન સાથે આપણે નવા ઘણા ફ્રેન્ડ્સ બનાવશું. કોલેજ ટૂર કરાવશું, કેમ્પસની વિઝિટ લેશું, પછી આવશે વિડીયો જોવાની. તો જો આ છે ને આપણી બાજુમાં રહી છે, આનું નામ થનક છે. હાય ખનક. હાય. તો જો આ છે ને બુક લેવા આવી છે, એ છે HKGમાં છે. HKGમાં છો ને તું? તો કાલ માસીએ વિડીયો જોયો ને તો મને કે એ બુક મને આપજે, મને થનકને વાંચતા શીખવાડું. કા થનક શીખવું હે તારે? તો તને હિન્દી બહુ મસ્ત આવડે, તું બોલ કાંઈક તો બોલ. मेरा नाम खनक है। अरे वाह मस्त बोली. પછી आगे आता है तुझको? नहीं आता? कुछ तो बोल दे. आगड़ी पेलो डायलॉग बोलती थी, बोलता आगड़ी तो मस्त કંઈક બોલતી હતી, कैद हो गई કે केक हो गई. तेरी वजह से मेरा केक हो गया। अरे वाह મસ્ત મસ્ત. હાલ આ બધી લર્ન કરજે હો. કરીશ ને? તો જો આ છે ને એની બેન છે પંછી. હાય પંછી. ઈ 4મી જો હોમવર્ક કરી લઈને એટલે બોલ લઈને આવી છે. એ બંને રમવા જશે. મમ્મી અહીંયા ઇસ્ત્રી કરે છે બધા કપડાને, અને મીરલ બિચારી વાંચે છે. અને હવે આપણે પાને દઈ દીધું થનકને, લી વાંચવા માંડશે. વાંચવા માંડીશ ને તું? બધું વાંચીશ? કર, ચાલુ કર. જઈ 3-4 પાર્ટ તો નથી પહેલાં સ્ટાર્ટિંગના. તો જો વાંચે છે હવે અત્યારે. તો જો અત્યારે છે ને આપણે નવા સ્પેક કરાવવા જવાના છે. તો પપ્પા ઘરે આવી ગયા છે, ને મીરલને નંબર ચેક કરાવવાના છે, ને આપણે નંબર ચેક કરાવીને સ્પેક લેવાના છે. તો જો બંને રેડી થઈ ગયા છે, આપણે રેડી થઈ ગયા છે. ચાલો જવું છે ને હવે? ચાલો જવાનું જોઈ ને. અત્યારે વીરુબેનને કે દેખાતું નથી કે તમે તારે ચેક કરાવી લઈ. હા, એટલે એના નંબર ચેક કરાવવાના છે ને મારે કરવાના છે. થઈ જાય છે. તો જો અત્યારે અમે પહોંચી ગયા છીએ, અને બધાથી પહેલાં મિરલના નંબર ચેક કરવાના છે. મિરલને એક આંખમાં અડધો ને એક આંખમાં 1 નંબર વધ્યો છે, અને એને ફ્રેમ સારી છે એટલે ખાલી ગ્લાસ જ બદલાવાના છે. તો એ ભાઈએ તરત જ નંબર ચેક કરીને ત્યાં જ અમને ગ્લાસ બદલી દીધા છે. અહીંયા મિરલ પછી મારો ટર્ન આવી ગયો છે, અને મારે બંને આંખમાં 1 નંબર વધી ગયો છે, જેને લીધે મેં ફ્રેમ પણ નવી કરાવી છે અને ગ્લાસ પણ નવા નાખ્યા છે, જેની ફ્રેમ કાલે આવી જશે. તો તમને કાલના વિડીયોમાં મારા નવા ચશ્મા જોવા મળશે. બહુ બધી ફ્રેમ જોયા પછી ફાઇનલી એક ફ્રેમ ડિસાઈડ થઈ છે, ને એ સારી છે. તો જો અત્યારે છે ને પપ્પાના નંબર ચેક થાય છે. પપ્પાને નજીકના નંબર છે એટલે એને વચાવે છે અત્યારે ન્યૂઝપેપરમાં. તો જો અત્યારે બધું કામ પતી ગયું છે, અને મિરલના ગ્લાસીસ બદલાવ્યા ને મેં નવી ફ્રેમ કરી છે, અને અત્યારે અમે આવી ગયા છીએ. તો જો અત્યારે આપણે આમાં ડ્રાય ફ્રૂટ્સ નાખી દીધા છે, ને આપણે પૂરી તળવાની ચાલુ કરી દીધી છે. અહીંયા મમ્મી વળે છે. તો જો આમાં ડ્રાય ફ્રૂટ હવે આપણે મરચાં તળી નાખીએ એટલે પૂરી કાઢી નાખી છે પહેલી. છે ને દૂધ પૂરીનો પ્રોગ્રામ છે. હે ગાઈસ, ફાઇનલી હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.